કોંગ્રેસ હજુ ઉમેદવાર શોધી રહી છે। આ બાબતે ઝી 24 કલાકે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરી હતી। નો જંગ છેડાયો છે। કુંવરજી બાવળિયાએ નોમિનેશન ફાઇલ કર્યું છે। કોંગ્રેસનો ઉમેદવાર હજુ સુધી જાહેર નથી થયો। કુંવરજી બાવળિયા બે કેન્દ્રીય મંત્રી જોડાય છે તેમના નોમિનેશનમાં અને જીતની પૂરી આશા વ્યક્ત કરે છે। જસદણની જનતા ખૂબ સૂઝબૂઝવાળી જનતા છે। સ્વાર્થ માટે કે મંત્રી બનવા માટે વિચારધારાને ઠગનારા માણસોને ગમે તેટલું વહેલું ફોર્મ ભરે, દિલ્હીથી મંત્રી નહીં વડાપ્રધાન પણ આવે, પણ જનતા જે છે એ વેચાણિયા માલને ન સ્વીકારે એટલો મને વિશ્વાસ છે। કોંગ્રેસનો હજી સુધી ઉમેદવાર જાહેર નથી થયો। કોળી હશે, પાટીદાર હશે, કોણ હશે? જનતાના દિલને ગમે એવો મારો ઉમેદવાર હશે। આમ તેમ કરે એવો નહીં, સ્વાર્થ માટે નહીં, સેવાની સાધના કરે એવો માણસ ઉમેદવાર તરીકે છે। અમારા ગુજરાતના પ્રભારી અને અમારા પ્રદેશ પ્રમુખ વિરોધ પક્ષના નેતા મળીને એક સરસ નામ થોડા જ સમયમાં જાહેરાત કરશે। ક્યારે? ફોર્મ ભરવાની છેલ્લી તારીખનો સમય પૂરો થાય એ પહેલા। અંતિમ સવાલ, સુંદરસિંહ ચૌહાણ 27 કોંગ્રેસમાં જોડાય છે ભાજપ છોડીને અને એક દિવસ રહીને ફરી એકવાર બીજેપીમાં જોડાતા વખતે કહે છે કે કોંગ્રેસે છેતરપિંડી કરી। આવ્યા ત્યારે એ જ માણસ હતા, ગયા ત્યારે કઈ દુખતી રગને ક્યાં સંજોગો એ ઇતિહાસ કહે છે। બિલકુલ, ચલો ધન્યવાદ। તો ટૂંક જ સમયની અંદર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઘોષિત કરશે તેવું તેમણે કહ્યું। દિલ્હીથી કેમેરા પર્સન ખાન સાથે ટીમ ઝી મીડિયા।